ભરૂચમાં ચર્ચાસ્પદ 18 લાખની કરન્સી કૌભાંડમાં અન્ય 3 આરોપીઓ પોલીસની પકડમાં આવ્યા હતા। આગામી દિવસોમાં પણ વધુ ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી। તાજેતરમાં ભરૂચ નગરના નીલકંઠ નગરના બંગલા નંબર 102માં રહેતા અંકિત આર મોદીના નિવાસસ્થાનેથી ₹18 લાખ કરતાં વધુ કાળું નાણું ઝડપાયું હતું। તે દિવસે કાળા નાણાંને મુખ્ય સૂત્રધાર પોતાના નિવાસસ્થાને ઉપસ્થિત ન હતો તેમ પોલીસ તંત્રએ જણાવ્યું હતું। ત્યારબાદ ગણતરીના દિવસો વીતી ગયા બાદ આશરે 10 દિવસ પછી કાળા નાણાં પ્રકરણનો મુખ્ય સૂત્રધાર અંકિત મોદી નાટ્યાત્મક ઢબે પોલીસની ગિરફ્તમાં આવ્યો હતો। ત્યારબાદ ભરૂચે ડિવિઝનલ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાતા અંકિત મોદીને કોર્ટ સમક્ષ રજૂ કરતા પોલીસ તંત્રએ 4 દિવસના રિમાન્ડ વધુ તપાસ માટે મેળવ્યા હતા। રિમાન્ડનો સમય પૂરો થતાં મુખ્ય આરોપી અંકિત મોદીની વધુ તપાસ માટે 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હોવાનું જાણવા મળેલ છે। આ દરમિયાન પોલીસ તંત્ર દ્વારા તપાસના ભાગરૂપે પૂછપરછ કરતા વધુ 3 આરોપીઓની સંડોવણી કાળા નાણાં પ્રકરણમાં જણાઈ હતી, જેમને જુદા જુદા સમયે અટક કરવામાં આવ્યા હતા। 3 આરોપીઓમાં જિગ્નેશ ગોરધન પટેલ રહે આલી કાછિયાવાડ ઉંમર 43, આ ઉપરાંત સલીમ મિયા અહેમદ મિયા શેખ ઉંમર 47 રહે લાલ બજાર ભરૂચ અને સરફરાજ મુસ્તિફાક સમશેખ ઉંમર વર્ષ 33 રહે હાજીપીર કિરમણી મકાન નંબર 154 ડી લાલ બજાર ભરૂચ। આમાં અંકિત મોદી સહિત ભરૂચના કાળા નાણાં પ્રકરણમાં અત્યાર સુધી પોલીસ તંત્રએ 3 આરોપીની અટકાયત કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આટલી મોટી માત્રામાં નવી કરન્સી કેવી રીતે આવી અને કોના આશીર્વાદથી મળી તે અકબંધ રહ્યું હતું। બીજી તરફ હજુ પણ મુખ્ય તપાસ કે જે 1143 ફોર્મ મળી આવ્યા હતા, જેની તપાસ થઈ શકે છે અને તેમાંથી પણ વધુ ખુલાસાઓ થવાની શક્યતાઓ નકારી શકાય નહીં।